હાલ રાજકોટથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અને અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે અને રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ધોરણ 9માં અભ્યાસ કરનારી 14 વર્ષીય સગીરા સાથે તેના જ સાવકા પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે પોતાના સાવકા પિતાની કાળી કરતૂત અંગે પોતાની સગી માતાને વાત કરી તો માતાએ દીકરીને ન્યાય આપવાની જગ્યાએ પોતાની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી મૌન કરી દીધી હતી। જો કે રાજકોટ શહેરની ગાંધીગ્રામ પોલીસની કામગીરીના કારણે આખરે 14 વર્ષીય માસૂમ દીકરીના સાવકા પિતા અને પિતાના મિત્ર કમ બિઝનેસ પાર્ટનરની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મારા સાવકા પિતાએ મને કહ્યું હતું કે લોહી નીકળવા બાબતે તારી મમ્મી કંઈ પૂછે તો કહેજે કે મને પીરિયડ આવ્યા છે, જેથી હું ગભરાઈ ગઈ હતી। તેમજ મારા પિતાના મિત્ર જે છેલ્લા 3 વર્ષથી અમારી સાથે રહે છે તેણે પણ ગત ડિસેમ્બર મહિનામાં ઘરે હું એકલી હતી ત્યારે મારી પાસેથી બીભત્સ માંગણી કરી હતી। ત્યારે તાજેતરમાં જ મેં મારી માતાને મારા સાવકા પિતા દ્વારા મારી સાથે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે બાબતે જાણ કરવામાં આવતા મારી માતાએ મને ધમકી આપી હતી, તેમજ કહ્યું હતું કે તું મને શું આપીશ? આ તારો પિતા મને રોટલો અને આશરો આપે છે, તું મરી જા તો પણ તો મને કંઈ ફરવડતો નથી અને તારી સાથે તેને શરીર સંબંધ બાંધ્યો છે, જો તે બાબતે કોઈને જાણ કરી તો તને જાનથી મારી નાખીશ। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।